હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે જાણીશું કે તમારા બેંક એકાઉન્ટ, તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ગૂગલ પે, ફોન પે, પેટીએમ આમાંથી કોઈ પણ જગ્યાએથી તમારા પૈસા આપોઆપ કપાઈ જાય છે અને તમને ખબર પણ નથી પડતી કે આ પૈસા કપાવવાની પાછળનું કારણ શું છે અને આ પૈસા કપાવવાથી શું તમે પરેશાન થઈ ચૂક્યા છો? તો ચાલો આજે આપણે જાણી લઈએ કે ઓટોમેટિક તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા કેવી રીતે કપાય છે અને તેને પાછા કેવી રીતે લાવી શકાય છે તે પણ જાણીશું. જો તમે પૈસા કપાવવાથી પરેશાન થઈ ચૂક્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે, પરંતુ વિડીયોને પૂરો જોજો તો જ તમને ખબર પડશે અને તમે આનાથી બચી શકશો. હવે જો તમે વિડીયો વચ્ચેથી પૂરો કરી દીધો તો પછી મને કમેન્ટ ના કરતા કે પૈસા અમારા કપાયા કરે છે. તો થોડો સમય કાઢીને વિડીયો પૂરો જોઈ લો તો તમારા ભવિષ્યમાં આ રીતે પૈસા ક્યારેય નહીં કપાય અને તમે આનાથી બચી શકશો. તો વધારે સમય ખરાબ ના કરતા ચાલો જઈએ મોબાઈલ સ્ક્રીન પર. તમારા બેંક એકાઉન્ટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ફોન પે આ બધી જગ્યાએથી પૈસા કપાવવાના એક જ રીઝન છે. એનું કારણ છે કે આપણે સબસ્ક્રિપ્શન લઈ લીધું છે, પ્રીમિયમ લીધું છે, ત્યાર પછી ઓટો ડેબિટ ઓટોમેટિક એ લોકો ચાલુ કરી દે છે અને આપણે આ વસ્તુની ખબર નથી પડતી. એ સબસ્ક્રિપ્શન આપણે 1 મહિનાનું લીધું હોય તો એ જેવું પૂરું થઈ જાય છે તે પછી ઓટોમેટિક બીજા મંથથી ઓટોમેટિક તમે જે પ્રીમિયમ લીધું હશે તેનું પ્રીમિયમ ઓટોમેટિક દર મહિને કપાવવાનું શરૂ થઈ જાય છે અને આ કન્ટિન્યુ થાય છે જ્યાં સુધી તમે બંધ ના કરો ત્યાં સુધી આ ચાલુ રહે છે. હવે આ બંધ કેવી રીતના કરવું, હવે આપણે જાણી લઈએ કે આ ક્યાંથી અને કેટલી જગ્યાએથી બંધ કરવું પડે છે. તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે. તમે પ્લે સ્ટોરમાં કોઈ એપ્લિકેશન્સનું પ્રીમિયમ લીધું હોય, કોઈ વેબસાઇટનું પ્રીમિયમ લીધું હોય તો અહીંયા જોવા મળી જશે. હવે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાં ઘણા બધા ઓપ્શન્સ છે, તમારે બધા જોઈ લેવાના છે અને બધી જગ્યાએથી તમારે બંધ કરવાનું છે, ત્યારે જ પૈસા તમારા કપાતા બંધ થશે. ત્યાર પછી ઉપર તમને તમારી પ્રોફાઇલ દેખાશે, તેના પર ક્લિક કરો. ઉપર રાઇટ હેન્ડ સાઇડ તમારી જે જીમેલ આઈડીથી તમે પ્રીમિયમ લીધું હોય એ જીમેલ આઈડી સિલેક્ટ કરશો ત્યારે જ આ દેખાશે. બીજી જીમેલ આઈડીમાં નહીં કરતા એ જીમેલ આઈડી પર ક્લિક કરી લેવાનું છે. પ્રોફાઇલ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે પેમેન્ટ એન્ડ સબસ્ક્રિપ્શનનો, તેના પર તમે ક્લિક કરો. અહીંયા તમે જોઈ શકો છો સબસ્ક્રિપ્શનનો ઓપ્શન જોવા મળે છે, અહીંયા તમે તેના પર ક્લિક કરો. એટલે આજ સુધી તમે જે કોઈ એપ્લિકેશન્સના પ્રીમિયમ લીધા હશે, ઘણીવાર આપણે ઘણા વર્ષો પહેલાં, ઘણા મહિના પહેલાં લઈ લઈએ છીએ, પરંતુ અહીંયાથી ડિલીટ કરવાનું ભૂલી જઈએ છીએ. તો દર મહિને વર્ષનું લીધું હશે તો દર વર્ષે અને મહિનાનું લીધું હશે દર મહિને એ લોકો પૈસા કાપી લે છે અને તેનું પ્રીમિયમ કન્ટિન્યુ રહે છે. અહીંયાથી તમારે બંધ કરવું પડશે. અહીંયા જોઈ લો, મેં એક એપ્લિકેશન્સનું પ્રીમિયમ લીધું હતું જે દર વર્ષે યરલી અહીંયા મારી પાસે 650 રૂપિયા લે છે અને આગળ 5 સપ્ટેમ્બર 2026માં ફરીવાર કપાશે. અહીંયા એક્ટિવ છે, અહીંયાથી તમારે તેને કેન્સલ કરવું પડશે. તેના પર ક્લિક કરશો એટલે અહીંયા કેન્સલ સબસ્ક્રિપ્શનનો ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે કેન્સલ કરી શકાય છે. આ મારે કામનું છે એટલે હું નથી કરતો, પરંતુ તમારે અહીંયા કરી દેવાનું છે. જે કોઈ એપ્લિકેશન્સના નામ આવે તે અહીંયા કરી દેવાનું છે. અહીંયાથી તમે રિમૂવ પણ કરી શકો છો. 5 ઓક્ટોબર 2025 ગૂગલ વન્સનું અહીંયા એકવાર મેં પ્રીમિયમ લીધું હતું, જેમિનીનું 3 પ્રોનું. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી તમે રિમૂવ આ રીતે રિમૂવ પણ કરી શકો છો અને રિમૂવ કરી દેવાનું છે. અહીંયા જેવું રિમૂવ કર્યું તો અહીંયા સબસ્ક્રિપ્શન તેનું જતું રહે છે. જેમિનીનું મેં પ્રીમિયમ લીધું હતું તો તે પણ અહીંયાથી રિમૂવ કરજો. અત્યારે બધાએ જેમિનીના ફ્રી પ્રીમિયમ લીધા હશે 1 વર્ષના, તો એ 18 મહિનાના લીધા હશે તો અહીંયાથી રિમૂવ કરજો, નહીં તો આવતા વર્ષે એ ઓટોમેટિક ઓટો ડેબિટ હોય છે તે કપાઈ જશે. તો અહીંયાથી ડિલીટ કરવાનું ના ભૂલતા પ્લે સ્ટોર પરથી. અને બીજી વસ્તુ એક અહીંયા કરી શકો છો, અહીંયા જોઈ શકો છો પેમેન્ટ મેથડ. પેમેન્ટ મેથડમાં જો તમારું ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ અહીંયા એક્ટિવ હોય તો અહીંયાથી તમારે રિમૂવ કરી દેવાનું છે, જેથી ભૂલથી ત્યાં પેમેન્ટનો ઓપ્શન્સ ડિલીટ થઈ જશે તો ઓટોમેટિક ડેબિટ નહીં થાય. તો અહીંયાથી તમે તે પણ કરી શકો છો. ચાલો હવે બાકીની ડિટેલ્સ હું આઈફોનમાં બતાવીશ. સેમ વસ્તુ તમારે એન્ડ્રોઈડ ફોનમાં થઈ જશે, કારણ કે મારા બધા સબસ્ક્રિપ્શન આઈફોનની અંદર રહેલા છે. તેથી હવે બીજું હું તમને બતાવીશ ગૂગલ પે, ફોન પે અથવા પેટીએમ. 3માંથી તમે જો કપાતા હોય તો કેવી રીતે બંધ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા હું ગૂગલ પે ઓપન કરીશ. અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગ ઓફ કરવાનું કહે છે, તો હું તમને બતાવી દઉં. જેવું તમે ગૂગલ પે ઓપન કરશો એટલે અહીંયા તમારે જમણી બાજુ નીચે પ્રોફાઇલનો એક સિમ્બોલ બતાવશે. પ્રોફાઇલના સિમ્બોલ પર ક્લિક કરો. પ્રોફાઇલના સિમ્બોલ પર ક્લિક કરશો એટલે આ રીતે તમારા સેટિંગ્સ ઓન થઈ જશે. ત્યાં તમારે અહીંયા જોઈ શકો છો ઓટો પેનો એક ઓપ્શન્સ દેખાય છે. તમારા સેટિંગ્સની અંદર જશો એટલે ઓટો પેનો ઓપ્શન્સ દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. 2 પ્રીમિયમ અહીંયા રહેલા છે, 195નું યુટ્યુબનું પ્રીમિયમ છે અને 650 રૂપિયાનું અહીંયા બીજી એપ્લિકેશન્સનું પ્રીમિયમ છે. તો અહીંયા તમારે જઈને અહીંયા નીચેથી
તમારે કેન્સલ ઓટોપેનો ઓપ્શન જોવા મળશે, જોઈ લો નીચે કેન્સલ ઓટોપેનો ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો સ્ક્રીનશોટ પડે તો હું સ્ક્રીનશોટ તમને બતાવી દઈશ. ત્યાં ઓટોપે કેન્સલ કરી દેશો એટલે અહીંયા સેકન્ડ લાઇન પેન્ડિંગનો જે ઓપ્શન છે તેમાં આવી જશે અને કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી અહીંયા લાઈવની અંદર કોઈ પણ તમારા ઓટોપે ઓપ્શન્સ ચાલુ ના હોવા જોઈએ, નહીં તો દર મહિને પૈસા કપાઈ જાય છે. ત્રીજો ઓપ્શન છે, તમે યુટ્યુબનું પ્રીમિયમ લીધું હોય અથવા તો ત્યાંથી કોઈ પ્રીમિયમ લીધું હોય તો ત્યાંથી પણ કરી શકો છો. યુટ્યુબને ઓપન કરો. યુટ્યુબ અથવા તો કોઈ પણ વેબસાઇટ પરથી લીધું હોય તો તે એપ્લિકેશન્સ અથવા તો વેબસાઇટને ઓપન કરવાની છે. ત્યાં તમે તેના સેટિંગ્સમાં જશો એટલે અહીંયા ઉપર સેટ ઓપ્શન્સ દેખાય છે, તેમાં પરચેસ એન્ડ મેમ્બરશિપનો ઓપ્શન્સ દેખાશે, તેના પર ક્લિક કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો અહીંયા એક્ટિવ છે યુટ્યુબ પ્રીમિયમ. અહીંયાથી પણ તમારે જો કોઈ બીજા પ્રીમિયમ એક્ટિવ હશે તો અહીંયાથી કેન્સલ મેમ્બરશિપનો ઓપ્શન્સ આવે છે, તેના પર ક્લિક કરીને તમારે અહીંયા કેન્સલ મેમ્બરશિપ કરવી પડશે. ત્યાર પછી બીજા મહિનેથી તમારા પૈસા નહીં કપાય. અહીંયા યુટ્યુબ પર ઘણીવાર એમ થાય છે કે ફ્રી મેમ્બરશિપ 3 મહિનાની આપે છે તો તે તમે લઈ લો છો, પરંતુ ત્યાર પછી અહીંયા તેને ડિલીટ નથી કરતા તો ઓટોમેટિક તમારા પૈસા દર મહિને કપાઈ જાય છે. તો અહીંયાથી ડિલીટ કરવાનું ના ભૂલો. હવે કોઈ ડાયરેક્ટ વેબસાઇટનું પ્રીમિયમ લીધું હોય જેવી કે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, G5, હોટસ્ટાર કોઈ પણનું પ્રીમિયમ લીધું હોય તો ત્યાંથી પણ તમારે કેન્સલ કરવું પડે છે, કારણ કે આ એપ્લિકેશન્સને ડિલીટ કરી દો છો પરંતુ તેનાથી તમારું સબસ્ક્રિપ્શન પ્રીમિયમ ડિલીટ નથી થતું, તે તો એક્ટિવ જ રહે છે. તો તમારે ત્યાંથી પણ ડિલીટ કરવું પડે છે. એક્ઝામ્પલ માટે હું હોટસ્ટારનું બતાવી દઉં. હોટસ્ટારને જેવું તમે ઓપન કરશો તો ત્યાંથી તમારા સબસ્ક્રિપ્શનને પ્રીમિયમને ડિલીટ કરવું પડે છે. અહીંયા તમે હોટસ્ટાર ઓપન કરશો તો અહીંયા જોઈ શકો છો ઉપર હેલ્પ એન્ડ સેટિંગ્સનો ઓપ્શન દેખાશે. અકાઉન્ટ સેટિંગ્સની અંદર અહીંયા પ્રીમિયમ 1 યર્સનું મેં લીધેલું છે તો ત્યાં તમને કેન્સલનો ઓપ્શન લાસ્ટમાં દેખાય છે. તે કેન્સલ કરજો, નહીં તો ઓટોમેટિક દર મહિને ઓટોમેટિક પ્લાન એક્સપાયર થયા પછી દર મહિને પૈસા કપાશે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમે એપ્લિકેશન ડિલીટ કરવાથી પ્રીમિયમ અથવા તો સબસ્ક્રિપ્શન કેન્સલ નથી થતું, તેને અહીંયાથી ડિલીટ કરવું પડે છે. 5મો ઓપ્શન છે, બેંક એકાઉન્ટથી તમે પેમેન્ટ કર્યું હોય, નેટ બેન્કિંગથી પેમેન્ટ કર્યું હોય તો તમારે ત્યાં જઈને કેન્સલ કરવું પડશે. તમને ના સમજાય તો તમારા બેંક કસ્ટમર કેરમાં કોલ કરીને પણ કરી શકો છો. ઘણીવાર તમે એપ્લિકેશન્સને ડિલીટ કરી દો છો પરંતુ આ પ્રીમિયમ નેટ બેન્કિંગથી કર્યું હશે તો તે એક્ટિવ રહે છે, બેંકમાં તમારું ચાલુ રહે છે, તો ઓટોમેટિક તમારા પૈસા ઓટો ડેબિટ થયા કરે છે. તો આ તમને ખબર ના પડતી હોય અને બેંક અકાઉન્ટથી પૈસા કપાતા હોય, નેટ બેન્કિંગથી કપાતા હોય તો તમારા કસ્ટમર કેર સાથે વાત કરીને તમારે આને બંધ કરી દેવાનું છે. હવે મારા જ થોડા દિવસ પહેલાં $10 કપાઈ ગયા હતા. હવે મેં કોઈ પણ પ્રીમિયમ નહોતું લીધું કે જે $10 હોય તો ઓટોમેટિક ડેબિટ થઈ ચૂક્યા હતા, પરંતુ મેં ત્યાર પછી તરત જ કસ્ટમર કેરમાં કોલ કર્યો અને ત્યાં મેં જાણ કરી અને ત્યાં તેને મારું ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધું અને તે જે $10 9 દિવસ માટેની પ્રોસેસ હોય છે તો 9 દિવસ પછી મને એ પૈસા રિફંડ કરી દીધા, કારણ કે એ પ્રીમિયમ મેં નહોતું લીધું. એટલે જો તમે પ્રીમિયમ તમારી રીતે લીધું હશે તો એ રિફંડ નહીં થાય, એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પરંતુ તમે નથી કરતા તો તરત તમે જાણ કરી દેશો તો એ રિફંડ થઈ જશે અને ત્યાર પછી એ ક્રેડિટ કાર્ડ સેમ એક્ટિવ નહીં થાય, તમારું નવું ક્રેડિટ કાર્ડ આવી જશે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. મારે હજી થોડા દિવસ પહેલાં જનો આ અનુભવ છે. આ વિડીયોમાં તમે જે જાણકારી લીધી તેનાથી તમે સ્માર્ટ થઈ ચૂક્યા છો, તેથી તમે તો બચી ગયા, પરંતુ આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો, તેથી તેને પોતાની મહેનતથી કમાયેલા પૈસાને કપાતા બચાવી શકે. તમે અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો, તેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન, આવા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તમે તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.